અને રાજ્ય સરકાર રાજ્યના લોકોને સારો રસ્તો આપવા માટે દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચે છે. આમ છતાં રાજ્યમાં અનેક એવા વિસ્તારો છે જ્યાં વહીવટીતંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે સારા રોડ નથી બનતા. આવો જ એક રોડ મહીસાગર જિલ્લામાં છે. મહીસાગરના ખાનપુર તાલુકાના દલેલપુરા ગામે છેલ્લા 7 વર્ષથી રસ્તો ખખડધજ હાલતમાં છે. પૂર્વ ધારાસભ્ય અને મંત્રી હરગોવિંદ ઉપાધ્યાયના નામથી પ્રખ્યાત આ માર્ગ પર મસમોટા ખાડા પડ્યા છે, તો અનેક જગ્યાએથી ડામર પણ ઉખડ્યો છે. સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કર્યા પછી કોન્ટ્રાક્ટરે રાતોરાત 700 મીટરનો નવો રસ્તો બનાવ્યો છે, જ્યારે 5 કિલોમીટરના રોડમાં કંઈ પણ કાર્યવાહી નથી કરાઈ. સ્થાનિકોએ તાત્કાલિક નવો રસ્તો બનાવવાની માંગ કરી. આ માંગનો સ્વીકાર ન થવા પર સ્થાનિકોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો અમારો 7 વર્ષ પહેલા થયો હતો દલિતપુરાથી બાકોર પંચાયતથી દલિતપુરા માલીવાડ પડ્યા સુધીનો. તો ત્યારબાદ આ લોકોએ રસ્તો 7 વર્ષની અંદર કોઈ કામ નથી થયું. તો અમે રજૂઆત કરી તો એ લોકોએ ઠીગલા મારવાની અમને વાત કરી. ઠીગલા મારવા આયા તો ખરા, પણ સીધો 700-800 મીટરનો રસ્તો કરી અને ડાયરેક્ટ રાતોરાત જતા રહે છે. બાકીની જે પરિસ્થિતિ એવી છે કે રસ્તો ચાલુ જ છે, તો પાછળનો ભાગ બી છોડી દીધો, આગળનો ભાગ બી છોડી દીધો. અને આ રસ્તા પર એટલી બધી ગંભીર પરિસ્થિતિ છે કે ઘણા બાઇકો લઈને પડે છે. ખાડા ખાબોચિયા બી એટલા બધા છે ને કે જે એક્સિડન્ટ થવાનો બહુ જ સંભાવના બહુ વધી ગયેલી છે. અમે રજૂઆત કરવા ગયેલા ઠેકડા પુરાવા માટે. રસ્તો 6 થી 7 વર્ષ પહેલા બનેલો, અત્યારે 2 ફાર્મ થઈ ગયેલો છે. કોઈ પડે તો હાથ પગ ભાગે, એની જવાબદારી કોણ? અને હું એટલું કહેવા માંગુ છું કે 800 મીટરનો રસ્તો બનાવ્યો તો પૂરો રસ્તો બનાવવો જોઈએ. અને આવનારી સ્કૂલ ચાલુ થવાની છે, છોકરાઓ જાય, વાલીઓ જાય, અને આવનારું ચોમાસું છે. કેટલા ખાડા હશે? ખાડા તો કોઈ કહેવા જેવું જ નથી કે ખાડા કેટલા હશે. હાલમાં આ તંત્રને જાણ કરતા તંત્રએ ખાડા પૂરવા બદલે કામગીરી સોંપી કોન્ટ્રાક્ટરને. તો કોન્ટ્રાક્ટરે વચ્ચે આગળનો પાછળનો છોડી દીધો 1.5 કિલોમીટર, આગળનો તાલુકા પંચાયત તરફનો 3 કિલોમીટર છોડી દીધો રસ્તો. અને હાલમાં તંત્રએ રાતોરાત વચ્ચે 700 મીટર જેવું પાકો બનાવીને જતી રહી. તો અમારું કેવું એવું થાય છે કે જો ધારાસભ્યના ગામમાં જો મિકીતા ધારાસભ્ય હતા એમના ગામમાં જ આ રસ્તાની બેદરકારી હોય તો બાકીના ગામોનું કઈ જોવા કહેવા જેવું જ નથી ને.